ગઈકાલે ભરૂચ જિલ્લાના વાગરા જીઆઈડીસીમાં મામલતદાર શ્રી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. એટલે કે 19 જૂન 2026ના રોજ વાગરા મામલતદાર દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા ને એની અંદર 1.2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ત્યારે આ સરકારી સંપત્તિને અને આ કુદરતી જે સૌંદર્ય છે એને બગાડવાનું જે મસ્ત મોટું કૌભાંડ, જે કાવતરાઓ આ જે માટી ખનન માફિયાઓ જે કરી રહ્યા છે એને રોકવા પાછળ તંત્ર ગઈકાલે ફરીથી એક વખત સફળ થયું. પરંતુ સવાલ એ વાતનો છે કે આ તાટલું જ્યારે માટી ખનન પકડાય છે, એ લોકોના વાહનો બધા જપ્તી થાય છે, છતાં પણ આ રેતી માફિયાઓ, આ માટી માફિયાઓ બેફામ દિવસે ને દિવસે બનતા જાય છે. આ કોઈ નેતાના આશીર્વાદ વગર શક્ય નથી હોતું. સરકારી તંત્ર ઉપર વારંવાર આંગળીઓ ઉઠે છે. સરકારી કેટલાક અધિકારીઓ પણ આની અંદર સંડોવાયેલા હોય છે, કેટલાક નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા હોય છે. અને આના જ કારણે કુદરતી સંપત્તિને જ્યારે નુકસાન પહોંચાડવાનું કાવતરું આ જે રેતી માફિયાઓ અને જે માટી માફિયાઓ છે જે કરી રહ્યા છે, જે બેફામ બની રહ્યા છે, એ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. એક ચોક્કસ એ લોકો ઉપર દાખલો બેસાડવામાં આવે કે બીજી વખત આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા એ લોકો અટકી શકે. પરંતુ આવું સ્થાનિક ધારાસભ્યો હોય, સાંસદો હોય કે પછી સ્થાનિક નેતાઓ હોય, આના કારણે આ સરકારના રાજની અંદર ભૂમાફિયાઓ બિલકુલ બેફામ બન્યા છે. અમે આશા રાખીએ છીએ કે આ વખતે જે કાર્યવાહી ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવી છે અને સરકારી ટીમ દ્વારા જે કરવામાં આવી છે, આ સરકારી તંત્રને અભિનંદન પાઠવીએ છીએ. આવનારા દિવસોની અંદર વધુ મજબૂતાઈથી આવા ખુલ્લા પાડો, આવા કૌભાંડો ખુલ્લા પાડો એવી અમે આશા રાખીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.